યાત્રાધામ સોમનાથના પાર્કિંગ નજીક દીપડો દેખાયો છે। સોમનાથ નજીક દીપડાના આટાફેરાથી યાત્રાળુઓમાં ફફડાટ જોવા મળ્યો। છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર આસપાસ દીપડાનો વસવાટ જોવા મળી રહ્યો છે। દીપડાના આટાફેરાના કારણે સ્થાનિકોમાં પણ ભયની દહેશત પ્રવર્તી રહી છે। ત્યારે વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠી છે। તો દીપડાના આટાફેરા સતત વધી રહ્યા છે। સોમનાથ નજીક દીપડાના આટાફેરાથી લોકોમાં પણ હવે ભય ફેલાઈ રહ્યો છે। તો સોમનાથના પાર્કિંગ નજીક દીપડો દેખાવાની આ ઘટના સામે આવી। દીપડાના આટાફેરાથી યાત્રાળુઓમાં પણ ફફડાટ જોવા મળ્યો। સંવાદદાતા શૈલેષ ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, સતત દીપડાના આટાફેરા યાત્રાધામ સોમનાથના પાર્કિંગ નજીક દેખાયા, શું અપડેટ્સ આપની પાસે? જી, વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર છે તેની બાજુમાં જે પાર્કિંગની જગ્યા છે, પાર્કિંગની જગ્યાની અંદર દીપડો દેખાવાના કારણે જે યાત્રિકો છે તેમાં પણ ભયનો માહોલ જોવામાં મળી રહ્યો હતો। સાથે સાથે જે દીપડાની હાજરીના પગલે જે ત્યાંના સ્થાનિક રહીશો છે તેને પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે જે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ને અવારનવાર સોમનાથ મંદિરની આજુબાજુ છે તે દીપડા છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે વન વિભાગ દ્વારા પણ સુરક્ષા માટે તેને દીપડાને પકડવા માટે પાંજરાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે। જી, બિલકુલથી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ।